નવરાત્રિની ઉજવણી જેમ આધુનિક બનતી જાય છે તેમ માટીના ગરબામાં આધુનિકતા પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનતી જાય છે। વાંકાનેરના માટીના કલાકાર મનસુખભાઈ પ્રજાપતિએ આ વર્ષે મોડર્ન ગરબો બનાવ્યો છે। શું છે તેમના ગરબાની વિશેષતા અને શા માટે તેમના ગરબાની દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ માંગ છે, જોઈએ એક વિશેષ અહેવાલમાં। આ છે વાંકાનેરના મનસુખભાઈ પ્રજાપતિ કે જેઓએ પોતાની માટી કલાથી દેશ વિદેશમાં નામના મેળવી છે। નવરાત્રિમાં વર્ષોથી પરંપરાગત રીતે ગરબાનું આગવું મહત્વ છે। જેમ જેમ સમય બદલાતો ગયો તેમ તેમ માતાજીના ગરબો પણ બદલાતો ગયો। 21મી સદીમાં લોકો મોડર્ન બનતા ગયા અને ગરબો પણ મોડર્ન બની ગયો। આવો મોડર્ન ગરબો મનસુખભાઈએ પણ બનાવ્યો છે, જેને ફોલ્ડિંગ ગરબો પણ કહેવામાં આવે છે। પરંપરાગત ગરબામાં ઘીની વાટ કોડિયામાં મૂકી ગરબામાં મૂકવામાં આવતી હતી અને બાદમાં તેમાં દીવો પ્રગટાવી ઘણી વખતે હાથે દાઝી જવાતું હતું, પરંતુ મનસુખભાઈએ બનાવેલ આ મોડર્ન ગરબામાં દાઝી જવાતું નથી। આ કારણને લઈને જ તેમનો ગરબો મોડર્ન ગરબો બન્યો છે। જે આપણે ગરબા હોય, ગરબા આપણી એક માતાજીની 9 દિવસની જે નવરાત્રિ હોય છે, નવરાત્રિની અંદર ગોળ ગરબા હોય છે, રાઉન્ડ ગરબા હોય છે, જેની અંદર કોળીઓ મૂકવામાં આવે છે, ઘી તેલ પૂરી અને એની અંદર દીવો કરવામાં આવે છે। પણ જ્યારે કોળીઓ અંદર મૂકતી વખતે નાની નાની બહેનો દીકરીઓ દાઝી જતી હોય છે, હાથમાં ગરમ લાગતું હોય છે, એના હિસાબે મેં થોડાક એક ફોલ્ડિંગ ડેકોરેટિવ ગરબા બનાવ્યા છે। મનસુખભાઈ વર્ષોથી માટીમાંથી અવનવી વસ્તુઓ બનાવે છે। તેમની મિટ્ટી ફૂલની દેશ વિદેશમાં માંગ છે। આ વર્ષે નવરાત્રિ માટે જે મોડર્ન ગરબો બનાવવામાં આવ્યો છે તે 2 ભાગમાં હોય છે। ગરબામાં દીવો કરવા માટે ગરબાનો નીચેનો ભાગ અલગ હોય છે, તેમાં દીવો મૂકી તેને પ્રગટાવીને ગરબાનો ઉપરનો ભાગ આપણે ફાનસનો ફોટોની જેમ મૂકીએ છીએ તેમ માથે મૂકી દેવામાં આવે છે, જેથી તેમાં દીવો કરતા સમયે દાઝી જવાતું નથી। જૂના ગરબામાં દીવો કરતા સમયે હાથ દાઝી જવાના અનેક બનાવો બન્યા છે। આ જ ખૂબી આ ગરબાને મોડર્ન ગરબો બનાવે છે। મેં થોડાક એક ફોલ્ડિંગ ડેકોરેટિવ ગરબા બનાવ્યા છે। એ ગરબાની વિશિષ્ટતા એ છે કે તે ગરબો કોળિયું નીચેનો ભાગમાં હોય છે અને એની ઉપર નાનકડું કોળિયું મૂકવામાં આવે છે। તે દીવો સળગાવી, વાટ સળગાવી અને માથે જેમ ઓલા કાચના આપણે ફોટા મૂકતા એવી રીતે ઉપરનો ફોલ્ડિંગ ગરબો મૂકવામાં આવે છે, જેના હિસાબે આપણે દાજતા નથી અને ડેકોરેશન થી નવું કંઈક મળે છે। નવરાત્રિના 9 દિવસ સુધી માતાજીના ભક્તો માતાજીની આરાધના કરતા હોય છે, પરંતુ ગરબા વગર માતાજીની ભક્તિ અધૂરી રહે છે। મનસુખભાઈએ આજના સમય અનુરૂપ અને લોકોની માંગ મુજબના આધુનિક ગરબા બનાવ્યા છે અને તેને અવનવા રંગો અને ડિઝાઇનવાળા બનાવ્યા છે। આ ગરબાની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સારી એવી માંગ છે। મનસુખ પ્રજાપતિના આ મોડર્ન ગરબા નવરાત્રિમાં લોકોનું આકર્ષણનું કેન્દ્ર બનશે। રવિ મોટવાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, મોરબી।